આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અષાઢ સુદ અમાસ એટલે કે દિવાસો દિવાસાના દિવસથી દશામાતાના વ્રતની શરૂઆત થાય છે। દિવાસાના દિવસે વડોદરા સહિત અલગ અલગ જગ્યા પર મોટા ભાગે દશામાની મૂર્તિઓ બેસાડવામાં આવે છે। ગુજરાતમાં મોટા ભાગની મહિલાઓ માતાજીના વ્રત રાખે છે। દિવાસામાં મહિલાઓ દશામાતાની મૂર્તિ ઘરે લાવી માતાજીની પૂજા અર્ચના કરીને માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરે છે। ભક્તો માને છે કે માતાજીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે। શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ મોટાભાગના તહેવારો આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે। અષાઢ સુદ અમાવસના દિવસે દિવાસાની શરૂઆત થતી હોય ત્યારે આ વ્રતની ઉજવણી થતી હોય છે। દશામાતાની મૂર્તિ ઘરે લાવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ રાખવામાં આવે છે। આ વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે। અષાઢ સુદ અમાવસના દિવસ મહિલાઓ પોતાના ઘરે મૂર્તિ લાવી અને સ્થાપના કરે છે અને નકોરડા ઉપવાસ રાખે છે। ભક્તોની માન્યતા એ છે કે પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે અને પુત્રનું લાંબુ આયુષ્ય થાય છે। સાથે જ દિવાસાના 10 દિવસોમાં ભક્તો માતાજીની પૂજા અર્ચના કરે છે। 10મા દિવસે ભક્તો માતાજીને થાળ કરી આખી રાત જાગરણ કરે છે। 11મા દિવસે વહેલી સવારે માતાજીની મૂર્તિને નદીમાં અથવા તળાવમાં વિસર્જન કરી અને આશીર્વાદ મેળવે છે। મહત્વની બાબત એ છે કે દશામાતાના વ્રતની અષાઢ માસથી જ અમાસ એટલે કે 4મી ઓગસ્ટથી શરૂઆત થઈ હોય ત્યારે આગામી 13 ઓગસ્ટે મંગળવારના દિવસે સમાપ્ત થશે।